સાથે સાચી હકીકત છે કે ગઈકાલે અમારા ગાંધીનગર જિલ્લાના આગેવાનોને કોઈક જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આ ગાંધીનગરમાં આ બધી જે સભાઓ કરો છો, ગ્રામ્ય સભાઓ, અને એમાં જે તમે બધું આયોજન કરી રહ્યા છો, કારણ કે સંકલન અને કોર કમિટી અને સમગ્ર ક્ષત્રિય સમાજ અને ટેકો આપનારા અન્ય સમાજોએ નક્કી કર્યું છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થઈ તો હવે શું? તો હવે પાર્ટ ટુ એટલે શું? ભારતીય જનતા પાર્ટીનો વિરોધ, એના વિરુદ્ધમાં મતદાન કરવું. તો આની જનજાગૃતિ લાવવા માટે ગામે ગામ સભાઓ થઈ રહી છે. તો અધિકારીએ અમારા આગેવાનોને બોલાવીને કીધું કે તમે આવું બધું આ ના કરો. તો અમારા આગેવાનોએ પણ સાથે સંયમપૂર્વક કીધું કે અમે બી ગુજરાતના નાગરિકો છીએ, અમે બી પ્રજા છે અને અમને બી લોકશાહીમાં સભા કરવાનો, સંયમપૂર્વક, શિસ્તતાપૂર્વક વર્તવાનો, બોલવાનો, પ્રવચન કરવાનો અધિકાર છે. એટલે તમે આ બાબતમાં પડશો નહીં.